બેહો બેહો. બરોબર. કેટલા 4 જણા છો? અચ્છા, કઈ વાંધો નહીં, પણ 4 જણા તમે રહો ભાડે, મને કઈ વાંધો નહીં, પણ 4 ના 5 ના થાય એનું ધ્યાન રાખવાનું. મહેમાન તો આવક નહીં કોક દિવસ શું 4 ના 5 ના થાય. હારું વાંધો નહીં, આવો તો પાછા રાતે આવો અમુક વાર, એટલે ખખડ ખખડ દરવાજાનો અવાજ આવો. જો રાતે મહેમાન આવે ખટપટ ખટપટ થાય ને એ પછી યાર કંટાળો આવે, સમજો. તો આપણે તો હુઈ જ જવું છે ને, એમના ઘરે જે આવે એ આપણે હું જોવાનું એ બધું. અમે ભાડે રહેલા છીએ, બરોબર, અમને ખબર છે કેવું રહેવું પડે, બહુ વ્યવસ્થિત રીતે. ઘરે તમારે એ રીતે સાચવવાનું જાણે તમારું છે, અમે બહુ ખર્ચો કર્યો છે, બરાબર, લીટો એ ના પડવો જોઈએ. હવે છોકરું એમનું નાનું છે 3 વર્ષનું, તો લીટોય પાડે, આટલું બધું ના કરવાનું હોય. જુઓ, ભાડા કરાર કરીએ એટલે તમારું ભાડું ચાલુ, તમે જ્યારે સામાન લાવો ત્યારે એ તમારે જોવાનું, હું ભાડું લેવાનું ગણવાનું ચાલુ કરી દે, બરાબર. લઈ લેજો ને એ ટાઈમે. અત્યારે હું બોલબોલ કરો છો જોવા આવ્યા છે. કઈ વાંધો નહીં. બીજું પેલું દસ્તાનું મારે કહેવું હતું, હા, ખાયણી ટીચ 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 આખો દાડો પછી ખટપટ ખટપટ નીચે ઉપરથી અવાજ ના આવવો જોઈએ. તો આવો કોક ટાઈમ તો વાંધો નહીં, એ તો થાય. અમે બી ભાડે રહેલા છે, અમને ખબર છે, એટલે અમે બીજા મકાન માલિક જેવું તમારા જોડે નહીં કરીએ. અને મોટર પાણીને દિવસમાં 1 વાર ચાલુ થશે અને ભરાશે, બરોબર, એટલે તમે તમારી રીતે વપરાશ થોડો પાણીનો 50 કરીને વાપરજો. કોક દાડ પૂરું થઈ જાય તો ટાંકી ઉપર તો જરૂર પડે તો ભરવું એ પડે. ભાઈ તો ટ્રાય ધ્યાન રાખવું પડે ભાઈ. આપણને કેવું કરતા હતા પેલા? બસ એ જ આપણે નહીં કરવાનું. કોક આપણા જોડે કરે એટલે એવું નહીં કે અમે તમારા જોડે કરીએ. તો વાપરજો ભાઈ, ફૂલ વાપરજો બસ. એવું ફૂલ નહીં, પણ એમ કે આપણે ધ્યાન રાખીને વાપરવાનું, પણ એવું એ નહીં આવ કે નહીં આલી આ તો હું વાત કરું છું ને, 2 મિનિટ કરવા દે. આ તો કલ લજા આવું નવું કરશે ને કોઈ ભાડે રહેવા નહીં આવે. આધાર કાર્ડ પાન કાર્ડ ની ઝેરોક્સ મને આપી રાખજો, કઈ બાજુ ના છો એ તો કહો. જે બાજુ ના હોય. બરોબર. અરે જાણવું જરૂરી છે ભાઈ, ગમે તે કોક આઈને એવા માંડે તો. તમારી વાત નહીં કરતો, એક એક્ઝામ્પલ છે. એ તો આપણે જેમ જોડે રહીશું એમ સંબંધી જેવા થઈ જઈશું, આપણે ઘર જેવા ના સંબંધ. ના ના, ભાડવાતની જગ્યાએ રે, માલિકની જગ્યાએ રે, કોઈ સંબંધની વાત મારે કઈ આપણે સંબંધો કરવાના છે. એમની વાત જવા દો ને, એ તો બધું એવું જ હોય પહેલા રહેવા, પછી એ તો ધીરે ધીરે શું થાય સંબંધો બંધાઈ જાય, આપણા જોડે રહેતા થઈ છે ને જાય. સંબંધો બાંધવા છે ભાઈ. આપણા ભાડાથી મારા મતલબ અને તમારે રહેવાથી મતલબ, બીજું કોઈ મારે કઈ સાંભળવું નહીં વધારાનું. આ માણસને બધી તકલીફ છે, આવું નવું કરે કોણ રહેવા આવશે ભાડે? ઉપર ખાલી પડ્યું રહેશે પછી. પણ નિયમો તો રાખવા પડે ભાઈ. આજના જમાનામાં તમે જ કહો, કઈ આ ના થઈ જાય તો કોની જવાબદારી? કોના હા ના થઈ જાય? ઘરમાં રહે કઈ બી નહીં થઈ જાય તો તમે તાર મોં ભાઈ બંધ કરી. તમે હું કહું ને એટલું કરજો. ભાડે રહેવું હોય તો આ નિયમ પ્રમાણે રહેવું પડશે, બાકી મને અનુકૂળ નહીં આવે ભાઈ. શેનું અનુકૂળ નહીં આવે? તમારે એમના ઘેર ખાવા પીવા જવાનું, રહેવા જવાનું છે. તમે તાર તમારી રીતે જીવવાનું, ખાવા પીવાનું કશું નહીં, બહાર આવવા જવાનું બધું. આ તો ડોલો ગમે તે બોલશે. ભાઈ ભાડું એ નહીં લે તમ તારે, એ તમારું ભાડું એ ભરી દે છે. શું યાર તું બોલું છું કે નક્કી કરવું પડે, પછી પછીથી કઈ થાય ને મને કહેજે તું કે આમ કરે છે ને તેમ કરે છે ને, દામ 2 વાર ટાંકો ભરાવે છે ને, લાઇટ બિલ અડધું ભરવાનું, જે તમે વાપરો કે ના વાપરો. પછી એમને કહો મારે તો ફ્રીજ નહીં, મારે તો એસી નહીં, અમારે ત્યાં બધું છે, બધું ચાલુ રહેશે. કહી દો હજી બાકી હોય તો કહી દો, આખું બધું લિસ્ટ કહી દો. કહી દો અમારા ઘરનું કરિયાણું એ લઈ આવજો, અમારા ઘરના કચરા પોતું એ કરી આવજો, કહી દો બધું. લાઇટ બિલમાં તો કઈ રીતે હિસાબ કરવાનો? બીજું મીટર તો છે નહીં આપણે. બંધ થાવ ને, તમે તમારી રીતે જે થાય ને આલ દો. ભાઈ તું કરી લે વહીવટ, બરોબર બેન? તમે એના જોડે વાત કરો, તમે 2 બહેનો ભેગી થઈને કરો વહીવટ. આવું આમે એમના જોડે વાત ના કરાય. જોઈને એમના વાળી જ કરે, આવું નવું કરત કોઈ રહેવા આવા ભાઈ. સાચું બોલો તમે, એ તો એ વાત છે. તમે જવા દો ને, તમે તમારી રીતે બધું નક્કી કરી દો. હો એ તો હું વાત કરી લે એમના જોડે. આવજો.